પહેલગામ હુમલામાં 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતના એક મૃતકની અંતિમ યાત્રામાં રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। 23 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કડથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો હતો। અંતિમ યાત્રામાં રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા। આતંકી હુમલામાં સુરતના મૃતકના અંતિમ સંસ્કાર કઠોર અબ્રામા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે, જેમાં સુરતના નિવાસ સ્થાનેથી શૈલેષ કડથિયાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી CR પાટીલ, વિનુ મોરડિયા, કુમાર કાનાણીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। लोगों नहीं आता इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मारी, जेंट्स को लगा, और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के बुरा पहाड़। बेटा कैसे लग रहे थे जो लोग थे वो? दिखने में कैसे? मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? वो तो नहीं बता, वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए।